હેલો ફ્રેન્ડ્સ, હું છું તુલસી સોલંકી. ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 ઇકોનોમિક્સની અંદર બીજું ચેપ્ટર એક વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોની અંદર આર્થિક વિકાસનો અર્થ ત્યાં આપણે ભણવાનું છે આગળ, કે ત્યાં સુધી આપણે આગળ ભણી ગયા હતા કે વૃદ્ધિનો અર્થ અને તેનો મહત્ત્વ અને એની મર્યાદાઓ અને એના વિશે માહિતી મેળવીએ છીએ. તો આર્થિક વિકાસનો અર્થ જોઈએ કે વિકાસ એટલે આર્થિક વિકાસ. આજે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશો આર્થિક વિકાસ માટે સક્રિય બન્યા છે. આર્થિક વિકાસ કરવો ખૂબ જરૂરી બન્યો છે બધા દેશો માટે. ત્યારે આપણે સમજવું જોઈએ કે આર્થિક વિકાસ ખરેખર શું છે. આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે, સતત ચાલતી પ્રક્રિયા. એક દિવસ હાલે ને એક દિવસ બેસી જાય એમ ન હાલે, તો આપણો આર્થિક વિકાસ થાય નહીં. આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે. આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે. આર્થિક વિકાસ શું છે? આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું. તેથી આર્થિક વિકાસ શબ્દનો વ્યાપ એટલો મોટો છે કે આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી, આર્થિક પ્રગતિ પણ સમાઈ જાય છે. મતલબમાં દરેક જે બાબતો છે, આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસ, આપણે જે શબ્દ બોલીએ તો એની અંદર એ શબ્દ એટલો મોટો વિષય હશે કે એની અંદર આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી, આર્થિક પ્રગતિ પણ સમાઈ જાય છે. આર્થિક વિકાસ દરમિયાન પણ વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક વધે છે. પણ આર્થિક વિકાસ એ માત્ર પરિમાણાત્મક ફેરફારો નથી, તેમાં આવકના વધારાની સાથે કેટલાક ગુણાત્મક ફેરફારો પણ થાય છે. વિકાસ એ વૃદ્ધિ કરતાં વિશેષ છે, બહુમુખી પ્રક્રિયા છે. યાદ રાખજો અહીંયા, વિકાસ એ વૃદ્ધિ કરતાં વિશેષ છે અને બહુમુખી પ્રક્રિયા છે. વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશનું આર્થિક અને સામાજિક માળખું બદલાય છે. વિકાસની પ્રક્રિયા દરમિયાન આર્થિક અને સામાજિક માળખું બદલાય છે. રાષ્ટ્રીય પ્રગતિની સાથે સામાજિક ક્ષેત્રમાં પણ પ્રગતિ થાય છે. સામાન્ય રીતે રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય છે. રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ટકાવારી ફાળો ઘટે છે. સામાન્ય રીતે આ માળખું બદલાય એટલે ફેરફારો તો આવવાના છે. તો એ ફેરફારો જે આવે છે તો એમાં રાષ્ટ્રીય આવકમાં જે કંઈ વધારો થાય છે કે ઘટાડો થાય છે, તો સામે બીજે પક્ષે વધારો કે ઘટાડો નોંધાશે. ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધે છે. અહીંયા ખેતીનો ફાળો કેવો થયો છે? ટકાવારી ફાળો ઘટ્યો છે. જ્યારે ઉદ્યોગ અને સેવાનો ફાળો કેવો થયો છે? કે વધ્યો છે. ખેતીના પ્રચ્છન્ન બેકારી ધરાવતા શ્રમિકોએ અન્ય ક્ષેત્રમાં રોજગારી મળે છે. ખેતીમાં જે પ્રચ્છન્ન બેકારી, મતલબમાં રોજે જાય તો એ કામ હોય, ન જાય તો એને કાંઈ ફેર ન પડે એવી એની બેકારી, મતલબમાં કામ કરવું, એને કામ કરવા માટે સક્ષમ છે પણ કામ મળતું નથી, એને શું કહેવાય? બેકાર. અને બેરોજગાર, કે જેને કામ રોજગારી મેળવી શકતા નથી. તો જે શ્રમિકો છે એ શ્રમિકો પ્રચ્છન્ન બેકારીમાંથી પ્રચ્છન્ન બેકારીમાંથી પસાર થતા હોય એવા શ્રમિકોને આસાનીથી બીજા ક્ષેત્રમાં જાય તો ત્યાં એને જોબ મળી રહી છે, આરામથી રોજગારી મળી રહી છે. આધુનિક ટેકનોલોજી અમલમાં આવે છે જેનાથી સમય અને ખર્ચ બચે છે. નવા બિયારણો શોધાય છે. પરિણામે ઉત્પાદન અને વહેંચણીનું સંસ્થાકીય માળખું બદલાય છે. આ બધા માળખાકીય પરિવર્તનોને કારણે ગરીબી, બેકારી અને સમાનતા ઘટે છે. જો અહીંયા યાદ રાખવું એક જરૂરી બન્યું કે જ્યારે ઉત્પાદનનું માળખું બદલાય છે તો આ બધા માળખાકીય પરિવર્તનોને કારણે ગરીબી, બેકારી અને અસમાનતા જે છે એમાં ઘટાડો આવે છે. માળખાકીય પરિવર્તન આવે છે તો એનાથી શું થશે? કે ગરીબી ઘટશે. બીજું કે બેકારી. ત્રીજું કે અસમાનતા જે છે, કે કોઈ અમીર, કોઈ ગરીબ, કોઈ ઊંચ, કોઈ નીચ, તો એ જે કંઈ એકબીજામાં ભેદભાવો છે તો એ ભેદભાવોમાં પણ ઘટાડો થશે. હવે આર્થિક વિકાસની સામાન્ય વ્યાખ્યાઓ જોઈએ તો એમાં પહેલી વ્યાખ્યા છે કે માઇકલ ટોડેરો. તો માઇકલ ટોડેરો એવું કહે છે કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. કોઈ એક વાત કરીને આર્થિક વિકાસ થઈ જશે નહીં. બહુપરિમાણીય એટલે કે બહુ વધારે જે પરિણામોનો નિચોડ છે. તો GM મેયર એવું કહે છે કે આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય, આર્થિક આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે,
તે શરતોને આધીન રહીને દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી વધારો જન્માવે છે. મતલબમાં કે આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે, જે મેયર એવું કહે છે કે આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય. ગરીબી રેખા નીચે જે જીવે છે એમાં વધારો ન થાય, જે છે એ સ્થાયી રહે અથવા તો એમાં ઘટાડો થાય. આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે. અસમાનતામાં પણ વધારો થાય નહીં. ગરીબી, બેકારી અને અસમાનતા આપણે આગળ જોયું હતું કે એના પરિણામ છે બહુપરિમાણીય એટલે કે માળખાની અંદર ફેરફાર આવે તો આ ત્રણ બાબતોમાં પણ બદલાવ આવે. તો ગરીબી રેખા નીચે વધારો ન થાય, અસમાનતા ધારણ ન કરે, તે શરતોને આધીન રહીને દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા સમયગાળા સુધી વધારો જન્માવે છે. તો એને શું કહે છે કે આર્થિક વિકાસ. તો મેકલબ જે હતા તેમણે એવું કીધું છે કે વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા કે જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું હોય, તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવાય. આ એક વ્યાખ્યા યાદ રાખવાની જરૂર છે. મતલબ આ ત્રણે યાદ રાખવાની છે, પરંતુ આ વધારે યાદ રાખવાની છે કારણ કે ઉપરની બે છે બહુ સહેલી છે, પણ આ થોડીક આપણને કેવડાવશે. વસ્તી સ્થિર હોય કે વધતી હોય એમાં કોઈ ફેર પડશે નહીં, પરંતુ ઉત્પાદનના સાધનો જે છે એ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા. ઉત્પાદનના સાધનોય બદલાય, એની સાથે સાથે દાખલા તરીકે આપણે જૂનવાણી સમયે મતલબમાં કે આજથી 20 વર્ષ પહેલાં જઈએ તો ખેતી છે બળદગાડાથી કરતા હતા. મતલબમાં જે એના સાધનો હતા એનાથી આપણે ખેતી કરતા હતા, પણ એમાં બળદનો ઉપયોગ કરતા હતા. તો અત્યારે હાલમાં ખેતી જ કરીએ છીએ પણ એમાં આપણે પરિવર્તન લાવ્યા છીએ. તો કેવું પરિવર્તન કે એમાં અત્યારે મશીનરી, ટ્રેક્ટર, થ્રેશર એનો આપણે ઉપયોગ કરતા થયા છીએ. તો આવી પ્રક્રિયા જન્માવી, મતલબમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા છે કે જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થાય. માથાદીઠ આવક એટલે કે વ્યક્તિ દીઠ આવક જે છે, તો વ્યક્તિની આવકમાં વધારો થશે. આ ફેરફાર આવશે એટલે વ્યક્તિની આવકમાં વધારો થશે. વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું થતું હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવાય. હવે એની વ્યાખ્યા વિશે આપણે જોઈએ કે આર્થિક વિકાસના સામાન્ય લક્ષણો. તો આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. એ બે ઘડી ચાલે કે બે ઘડી પૂરી થઈ જાય એમ નથી. તો આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. પરિણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. માંગમાં પરિવર્તન આવે છે. શ્રમની ગતિશીલતા વધે છે. મૂડી સર્જનમાં વધારો થાય છે. ટેકનોલોજીમાં ફેરફાર આવે છે. તો આ 6 મુદ્દા છે. તો 6 મુદ્દા આપણે જોઈએ કે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. આર્થિક વિકાસની પ્રક્રિયા ચોક્કસ દિશામાં નિયત ક્રમમાં ધીમી પણ મજબૂત પ્રક્રિયા છે. આર્થિક વિકાસની પ્રક્રિયા ચોક્કસ દિશામાં નિયત ક્રમમાં ધીમી પણ મજબૂત પ્રક્રિયા છે. કોઈપણ દેશમાં વિકાસની પ્રક્રિયા શરૂ કરવાનું કામ સરળ છે, પણ તે જાળવી રાખવું મુશ્કેલ છે. સામાન્ય રીતે વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં ઝડપી હોય છે, પણ સમય જતાં વિકાસની પ્રક્રિયા કેવી થાય છે કે ધીમી પડી જાય છે. તો સતત ચાલતી પ્રક્રિયા છે કે ધીમી કે ફાસ્ટ પણ ચાલવી જોઈએ, અટકવી જોઈએ નહીં, જેનાથી વિકાસ નોંધાઈ જશે. પરિણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. પરિણાત્મક અને ગુણાત્મક આર્થિક વિકાસના ઉત્પાદનમાં વધારો એટલે પરિણાત્મક અને સંશોધનો દ્વારા વસ્તુની ગુણવત્તામાં સુધારો જેવા ગુણાત્મક પરિવર્તનો પણ થાય છે, પરંતુ ગુણાત્મક પરિવર્તનો વધારે થાય છે. માંગમાં પરિવર્તન આવે છે. 3જા નંબરનું, વિકાસ થવાથી લોકોની આવક વધે છે, રુચિ બદલાય છે, પરિણામે માંગ બદલાય છે. વિકાસની શરૂઆતના તબક્કામાં પ્રાથમિક વસ્તુની માંગ ઝડપી વધે છે. ત્યારબાદ મોજ શોખ અને સુખ સગવડની વસ્તુની માંગ વધે છે. પ્રાથમિક વસ્તુ એટલે કે રોટી, કપડાં અને મકાન, જો એ સંતોષાઈ જાય તો પછી મોજ શોખની વસ્તુનો કે સુખ સગવડ જે છે
તો એની માંગ વધે. ગતિશીલતા વધે છે. શ્રમ ગતિશીલતા એટલે કે શ્રમમાં પણ ફેરફાર આવે છે. આપણે કંઈક જેમ કંઈ કામ કરીએ છીએ, મજૂરી કરીએ છીએ, તો એમાં પણ ફેરફાર આવે છે. વિકાસને કારણે શિક્ષણના વધતા શ્રમની ગતિશીલતા વધે છે. મતલબમાં કે ગતિશીલતા શિક્ષણમાં પણ ફેરફાર આવે છે. તો શિક્ષણમાં ફેરફાર આવે તો આપણું માઇન્ડ છે તો એ કન્વર્ટ થશે, મતલબ બીજા ક્ષેત્ર તરફ આગળ વધશે. એટલે કે જે કામ કરવાનું છે એ કામમાં આપણને ફેરફાર કરવાનો ઝડપથી આવડશે. મૂડી સર્જનમાં વધારો થાય છે. મૂડી સર્જનમાં વધારો થાય છે તો મૂડી જે છે તો એ આપણે ઉત્પાદન કરવામાં સતત વધારો રહે છે. વિકાસથી જુદી જુદી વસ્તુઓની માંગ વધે છે. વિકાસની જુદી જુદી વસ્તુઓની માંગ વધે છે. નવા સાહસિકો આગળ આવે છે. તેથી મૂડી સર્જન અને મૂડી રોકાણના દરમાં મોટો વધારો થાય છે. હવે એના પછી ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. વિકાસ થતાં અગ્નિ અને પાણી ઉપર આધારિત ટેકનોલોજીને બદલે કોલસા લોખંડ ઉપર આધારિત ટેકનોલોજી અપનાવતા વિકાસ દર ઝડપી બને છે. એટલે કે વિકાસ થતાં અગ્નિ અને પાણી, આપણે પહેલાં જે કે વાહનો નહોતા ત્યારે આપણે ગાડા લઈને કે ઘોડા લઈને આપણે અવર જવર કરતા હતા, પરંતુ અત્યારે ટેકનોલોજી એટલે કે લોખંડનો ઉપયોગ થયો તો એનાથી આપણે ટેકનોલોજીમાં ઘણો વિકાસ કરી શકીએ છીએ. એના પછી અમુક તબક્કા બાદ વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ હોય છે. મતલબ અમુક સમય વયો જાય અને એ કાર્યશીલ થઈ જાય તો એના આપમેળે જ પછી એનો વિકાસ થયા રાખે છે. પછી એને હકાવવાની જરૂર પડતી નથી. હવે આર્થિક વિકાસને ખ્યાલની મર્યાદાઓ. આર્થિક વિકાસ છે તેની કંઈક મર્યાદાઓ છે. તો એ મર્યાદાઓ છે કે આર્થિક વિકાસ દેશની પ્રગતિને દર્શાવી શકે છે, આર્થિક બાબતોની સ્થિતિ દર્શાવી શકે છે, પરંતુ તે સાચા અર્થમાં માનવ વિકાસની ચર્ચા કરી શકતું નથી. આર્થિક વિકાસ, દેશનો આર્થિક વિકાસ કેટલો થયો તે દર્શાવી શકે, પણ માનવનો વિકાસ થયો કે નહીં તે દર્શાવી શકતું નથી. માનવ પ્રગતિનું માપદંડ બની શકતું નથી. આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતું નથી. આર્થિક વૃદ્ધિ માપી શકાય છે પણ આર્થિક વિકાસને માપી શકાતો નથી. આર્થિક વિકાસને માપવાનું કાર્ય ખૂબ મુશ્કેલ છે, કારણ કે આર્થિક વિકાસમાં સમાજમાં આવેલા પરિવર્તનનો પણ સમાવેશ થાય છે. તેનું માપ કાઢવાનું કાર્ય ખૂબ મુશ્કેલ છે. સમાજમાં કેટલું પરિવર્તન આવ્યું એ ચોક્કસ આપણે કહી શકાય નહીં. આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે એવું આપણે માનીએ છીએ. આજે ભારતમાં આર્થિક વિકાસ થાય છે છતાં પ્રજાના જીવન ધોરણમાં ખૂબ સુધારો થયો નથી. એટલે વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો એવું કહી શકાય નહીં. આપણે એમ કહીએ કે જીવન ધોરણમાં સુધારો, પણ હકીકતમાં તો સુધારો થયો નથી, તો એને આર્થિક વિકાસ કહેવાય નહીં. મતલબ આર્થિક વિકાસ થાય છે પણ એ જીવન ધોરણમાં સુધારો થાય છે એવું કહી શકાય નહીં. હવે આપણે જોઈએ કે વૃદ્ધિ અને વિકાસનો તફાવત. તો આ પ્રશ્ન છે ખાસ યાદ રાખવાનો છે. આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિ કરતાં કંઈક વિશેષ છે. આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિ કરતાં વિશેષ છે. એટલે કે વૃદ્ધિ છે એ નાનું છે, મતલબમાં સ્ટેજ નાનું છે, અને વિકાસ ખૂબ જ મોટો શબ્દ છે. આર્થિક વૃદ્ધિ એ એવી પ્રક્રિયા છે જેના અર્થતંત્રની આવક વધે છે પરંતુ અર્થતંત્રની સંસ્થામાં પરિવર્તન આવતા નથી. વૃદ્ધિમાં શું થશે? વધારો થશે આવકમાં, પણ એની સંસ્થાઓમાં પરિવર્તન આવશે નહીં. લોકોના મનોવલણ બદલાતા નથી. જ્યારે આર્થિક વિકાસમાં અર્થતંત્રની આવકમાં થતા વધારાની સાથે અર્થતંત્રનું માળખું, લોકોના મનોવલણ બધું બદલાય છે. જેથી જ જીરાલ્ડ મેયરે કહ્યું છે કે વિકાસ એટલે વૃદ્ધિ કરતાં પરિવર્તન. આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેના તફાવતને આપણે નીચે મુજબ જોઈએ. મતલબમાં જીરાલ્ડ મેયર જે હતા તો એવું જણાવ્યું કે વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. વિકાસ એટલે શું? વૃદ્ધિ વત્તા પરિવર્તન. બંનેને સાથે ગણ્યું છે અહીંયા. વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન, અને વૃદ્ધિ એટલે માત્ર આપણી જે આવક છે અર્થતંત્રની આવક એમાં વધારો,
પરંતુ એ સમાજની અંદર વધારો કે પરિવર્તન લાવી શકતા નથી, સંસ્થાઓમાં પરિવર્તન લાવી શકતા નથી. પરંતુ વિકાસ છે તો એ અર્થતંત્રની અંદર પણ પરિવર્તન લાવે છે. આર્થિક જે વિકાસ છે આર્થિક રાષ્ટ્રીય આવક છે એમાં પણ પરિવર્તન લાવી શકે છે. તો હવે બંનેનો આપણે તફાવત જોઈએ કે આર્થિક વૃદ્ધિ, તો આર્થિક વૃદ્ધિના જે પરિબળો છે કે 9 મુદ્દા તે જોઈએ. પહેલાં આર્થિક વૃદ્ધિ એટલે ઘટના છે. આર્થિક વૃદ્ધિ એક ઘટના છે એવું અહીંયા કીધું છે. તો આર્થિક વિકાસ એક એવું છે કે પ્રક્રિયા છે. અહીંયા ઘટના છે ને અહીંયા પ્રક્રિયા છે. આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક પરિવર્તનો આવે છે. આર્થિક વિકાસમાં પરિમાણાત્મક સાથે ગુણાત્મક પરિવર્તનો પણ આવે છે. આર્થિક વૃદ્ધિમાં માત્ર કેવું છે? પરિમાણાત્મક, એટલે કે આપણને ખાલી પરિણામ જ જોવા મળે કે ભાઈ આમાં કંઈ ફેરફાર આવ્યો કે નહીં. તો આર્થિક વિકાસમાં શું છે કે આમાં કંઈ ફેરફાર આવ્યો કે નહીં એ તો થશે જ, પણ સાથે સાથે એમાં ગુણવત્તામાં કંઈ ફેરફાર થયો કે નહીં એ પણ અહીંયા જોવા મળે છે. એના પછી ત્રીજું છે કે આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોની પુનઃફાળવણી પણ ઉપર ભાર મૂકવામાં આવે છે. આર્થિક વૃદ્ધિ કરીએ છીએ મતલબમાં આવક મેળવીએ છીએ તો એનાથી અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોની પુનઃફાળવણી, ફરીથી સાધનો તો ખરાબ થતા જ હોય, વારંવાર વપરાતા હોય, એટલે તો એ સાધનો છે એ ફરીથી આપણે એ સાધનો ફરીથી પ્રાપ્ત કરવાના હોય છે. તો પુનઃફાળવણી ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે. જ્યારે આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં વપરાયેલા સાધનોને વપરાશમાં લેવાનો પ્રશ્ન ઊભો થાય છે. વપરાયેલા એટલે કે ક્યારે વાપર્યા ન હોય તેવા, મતલબમાં વપરાશ કરેલો નથી એવા સાધનોને વપરાશમાં લેવાનો પ્રશ્ન ઊભો થાય છે. આર્થિક વૃદ્ધિ વિકસિત દેશો સાથે સંકળાયેલ ખ્યાલ છે. આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે. કોની સાથે છે? વિકસિત દેશો સાથે. અહીંયા ત્રીજો મુદ્દો જોઈએ કે પુનઃફાળવણી, એટલે ફરીથી એનું એ સાધન વાપરવાનું થાય છે જ્યારે આર્થિક વિકાસમાં વપરાયેલા એટલે કે એની સિવાયના સાધનોનો ઉપયોગ થાય છે. આર્થિક વૃદ્ધિ વિકસિત દેશો સાથે સંકળાયેલી છે, જ્યારે આર્થિક વિકાસ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો છે. વિકસિત દેશો સાથે આર્થિક વૃદ્ધિ એણે વિકાસ કરી નાખ્યો છે એટલા માટે એ વિકસિત દેશો સાથે વૃદ્ધિ જોડાયેલી છે. એમાં માત્ર હવે વધારો જ કરવાનો છે, એમાં કોઈ પરિવર્તન લાવવાનું હવે જરૂર છે નહીં એટલા માટે. અને આપણે જે આ વિકાસશીલ દેશો છે તો એને હજી પરિવર્તન લાવવાને ઘણી જરૂર છે. તો એ માટે થઈને આર્થિક વિકાસ ત્યાં જરૂરી છે. આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ છે. આર્થિક વૃદ્ધિ માપવી હોય તો આસાનીથી માપી શકાય, મતલબ આ સામાન્ય સર્વે દ્વારા પણ માપી શકાય. પણ આર્થિક વિકાસ જે છે તેને માપવાનું કાર્ય અતિ મુશ્કેલ છે, કારણ કે સમાજની અંદર પણ લોકોમાં આવતું પરિવર્તન છે તો એ પણ આપણે જાણવું પડે છે એટલા માટે. એના પછી વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે. વૃદ્ધિનો ખ્યાલ કેવો છે? સીમિત, મતલબમાં ટૂંકો છે. જ્યારે વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે, ખૂબ જ મોટો. આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે. આર્થિક વૃદ્ધિને કોની સાથે સંબંધ છે? માથાદીઠ આવક દ્વારા. જ્યારે આર્થિક વિકાસને માથાદીઠ આવક ઉપરાંત વહેંચણી સાથે પણ સંબંધ છે. માથાદીઠ આવક સાથે તો સંબંધ છે જ, પણ સાથે સાથે કોની સાથે સંબંધ છે? કે વહેંચણી જે છે કે સાધનોની વહેંચણી, તો એની સાથે પણ એનો સંબંધ છે. આર્થિક વૃદ્ધિ ઝડપી હોય છે. આર્થિક વૃદ્ધિ કેવી હોય છે? કે ઝડપી. એ 2 મહિના કે 6 મહિના કે વર્ષ દિવસ, મતલબમાં કે આપણે પંચવર્ષીય યોજનાઓ છે તેના આધારે આપણે અહીંયા લેવાનું છે કે વર્ષની અંદર આપણે કોઈ પણ વૃદ્ધિ કરી શકીએ છીએ. જ્યારે આર્થિક વિકાસની પ્રક્રિયા કેવી છે? કે ધીમી. એ 10 વર્ષ પછી પણ આપણને એમાં ફેરફાર જોવા મળે. છેલ્લો મુદ્દો કે આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ થઈ શક્ય નથી. આર્થિક વિકાસ વિના વૃદ્ધિ શક્ય નથી અને આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. તો આ તફાવત જે છે તો એ તફાવત પણ આપણે ખાસ યાદ રાખવાનો છે. હવે આપણે નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે વિકાસના નિર્દેશકો જે છે તેના વિશે માહિતી મેળવશું. ત્યાં સુધી રજા લઈએ. પણ જે આપણે હોમવર્કની અંદર છે કે આર્થિક વિકાસના લક્ષણો જે છે તો એ લક્ષણો
પછી આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ અને આ વૃદ્ધિ અને વિકાસનો તફાવત. આ 3 ટોપિક છે એ હોમવર્કની અંદર લખવાના છે વિસ્તારથી. ત્યાં સુધી હવે રજા લઈએ. જય હિન્દ, જય ભારત.